માણસ છે ને જ્યારે વિચારે ને ત્યારે માત્ર ને માત્ર શરીરનું અને મનનું કલ્યાણ થાય એવું વિચારતા હોઈએ છીએ આપણે. દુનિયામાં રહેલી વસ્તુઓ, દુનિયામાં રહેલા ભોગો એ માત્ર ને માત્ર શરીરનું કલ્યાણ ને શરીરનું પોષણ કરે છે. મારી તમારી જીવનની ઈચ્છાઓની પૂર્તિ કરે છે આ સંસારના પદાર્થો. આ જીવનને આપણે સંસારમાં સમર્પિત કરીએ છીએ, આ દુનિયાના ભોગોમાં અર્પિત કરીએ છીએ. પણ સાચી ધાર્મિકતા કોને કહેવાય? કે જે આ સંસારની અંદર, આ દુનિયાની અંદર પોતાના આત્માનું કલ્યાણ કરે. હું ને તમે મન અને શરીરનું તો કલ્યાણ કરીએ જ છીએ, દુનિયાની સુખ સાહેબીથી, સંસારના ભોગથી, સંસારના વિષયોથી. પણ આત્માનું કલ્યાણ ક્યાંથી થશે? કઈ રીતે થશે? તો કહે ભગવાનની કથાથી. દુનિયામાં એક જ વસ્તુ એવી છે જે મારા ને તમારા આત્માનું કલ્યાણ કરી શકે છે, અને એ છે ભાગવત આદિ, રામ આદિ કથાઓ. બધું જ બધી જગ્યાએ કલ્યાણ કરી શકે, પણ દુનિયામાં જેટલી વસ્તુ છે આપણું કલ્યાણ અને આપણને સુખ આપવા વાળી, એ બધી જ નષ્ટ થઈ જવાની છે, એ નાશવંત છે. પણ ભગવાનની કથાઓ જે છે, ભગવાનના સત્સંગો છે, ભગવાનની વાર્તાઓ જે છે, ભગવાનના જે ઇતિહાસો છે, એ આત્માનું ખાલી કલ્યાણ નહીં, પણ જીવન પર્યંત મારા તમારા જીવનને પરિવર્તન કરી દે ને એ કથાઓ છે. મને તમને સાચા માર્ગ ઉપર લઈ જાય, મને તમને સાચી કેડીઓ બતાવી દે, તો એ ધર્મ છે.